डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર SEEPC03 શૈક્ષણિક સંશોધનની આ છઠ્ઠી કડીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગયા વખતે આપણે શૈક્ષણિક સંશોધનના પ્રકારો વિશે શીખતા હતા. એ જ કડીમાં આજે આપણે આગળ વધીશું. તો મિત્રો, આજે આપણે જોઈશું ક્રિયાત્મક સંશોધન વિશે. તો શિક્ષણના ક્ષેત્રમાં સંશોધનો કરવાનો ખ્યાલ કેલિફોર્નિયાના એક અધ્યાપક સ્ટીફન એમ કોરે આપ્યો હતો. એમના મત મુજબ ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ એક એવી પ્રક્રિયા છે કે જેમાં અભ્યાસક દ્વારા પૂર્વે લેવામાં આવેલા નિર્ણયો અને કરવામાં આવેલી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા માટે અથવા તો તેનો સુધારો કરવા માટે અને નિર્ણયોને યોગ્ય દિશા આપવા માટે અભ્યાસક તેની સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. હજુ આપણે ક્રિયાત્મક સંશોધન વિશે વધારે વિગતવાર ચર્ચા પછીના પ્રકરણોમાં તો કરીશું જ, પણ માત્ર અત્યારે આ વ્યાખ્યાને જોઈએ તો જે અભ્યાસો પહેલાં થઈ ચૂક્યા છે, જે તારણો આપણને મળી ચૂક્યા છે, એ જે તારણો છે, એ જે નિર્ણયો છે, એનો મૂલ્યાંકન કરવાનો આ સંશોધનમાં એક હેતુ છુપાયેલો છે. એટલું તમારે અત્યારે યાદ રાખવાનું છે. અને એ મૂલ્યાંકનોનું જે આપણે તારણ ફરી પાછું કાઢીશું, એના થકી જો કે સંશોધનમાં સુધારા થઈ શકે તો એ પણ આપણે કરવા ઈચ્છીએ છીએ. ગમે તે ક્ષેત્રમાં સંશોધનના કરવામાં આવે પણ તેના હેતુઓ અને પરિણામોની દ્રષ્ટિએ ત્રણ પ્રકારો, એટલે પહેલાં જે આપણે બે શીખી ગયા એ અને એક આ, એમ કોઈ પણ એ પ્રકારની અંદર એનો સમાવેશ થતો હોય છે. પરંતુ સંશોધન પ્રક્રિયા દરમિયાન જે પ્રદત્ત મળે છે, કે ડેટા મળે છે, તેના આધારે આપણે બીજા બે પ્રકારો પાડી શકીએ છીએ. કોના બે પ્રકાર પાડી શકીએ છીએ? સંશોધનના. કોના આધારે? ડેટાના આધારે. પ્રદત્તને અંગ્રેજીમાં આપણે ડેટા તરીકે ઓળખીએ છીએ. તો પ્રદત્તને આધારે સંશોધનના પ્રકારો જે છે, એના જે બે પ્રકાર પડે છે, એમાંનો પહેલો જે પ્રકાર છે તે છે ક્વોન્ટિટેટિવ રિસર્ચ, એટલે કે પરિમાણાત્મક અથવા તો સાંખ્યિક સંશોધન. જે સંશોધન આપણે કરીએ અને એનો એકત્ર કરેલો જે પ્રદત્ત છે, એટલે કે ડેટા છે, એ આંકડાના સ્વરૂપે મળે કે પછી સંખ્યાના સ્વરૂપે જ્યારે આપણને મળે અને જેની અંદર આપણે આંકડાઓનું વિશ્લેષણ કરી શકીએ, એનું અર્થઘટન કરી શકીએ અને એના આધારે આપણે તારણો મેળવી શકીએ, તેવા સંશોધનને પરિમાણાત્મક કે સાંખ્યિક અથવા તો ક્વોન્ટિટેટિવ રિસર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ. સૌથી સહેલો રસ્તો છે, જેમાં સંખ્યા આપણને ડેટા તરીકે મળે છે, એ ક્વોન્ટિટેટિવ છે. આટલું તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે. બીજું જે છે એ છે ક્વોલિટેટિવ રિસર્ચ, એટલે કે ગુણાત્મક સંશોધન. જે સંશોધન આપણે કરીએ અને એમાં પ્રદત્તના આંકડાઓ સ્વરૂપે નહીં, પરંતુ આપણને શબ્દો, વાક્યો, ફકરાઓ, ચિત્રો, આકૃતિ કે અવાજ સ્વરૂપે મળે. જે ડેટાનું એનાલિસિસ કરીએ આપણે, એટલે કે વિશ્લેષણ કરીએ, અર્થઘટન કરીએ અને જે તારણો આપણને મળવાના હોય તેવા સંશોધનને આપણે ગુણાત્મક સંશોધન તરીકે ઓળખીએ છીએ. બીજી રીતે તમે એમ પણ કહી શકો કે જે ડેટા આપણને સંખ્યાના સ્વરૂપે નથી મળતો એને આપણે ક્વોલિટેટિવ તરીકે ઓળખીએ છીએ. ગુણાત્મક સંશોધનની સંકલ્પના આપણે જો સ્પષ્ટ કરવી હોય તો મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રીય, વૈજ્ઞાનિક, શૈક્ષણિક જે સંસ્થાઓ છે, ક્ષેત્રો છે,
એની સાથે સંકળાયેલા અને ઘણા બધા સંશોધક એમાં પોતાનો મત રજૂ કરે છે. તમામ નિષ્ણાતો અને સંશોધકોના વિચારોનો અભ્યાસ કરતા આપણે કહી શકીએ કે ગુણાત્મક સંશોધનની સંકલ્પનાની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા આપણને પ્રાપ્ત થતી નથી, અથવા તો એ કોઈ એક વ્યાખ્યામાં સીમિત કરી શકાતી નથી. તેથી તેનો અર્થ સમજતા પહેલા આપણે તેની કેટલીક વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ. આપણી પાસે જુદી જુદી વ્યાખ્યાઓ છે, એ જુદી જુદી વ્યાખ્યાઓને જોઈએ, અને પારિભાષિક શબ્દોને જોઈએ, અને પછી આપણે એની વિશે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો પહેલા કેટલાક પારિભાષિક શબ્દો સમજી લઈએ અને પછી આપણે વ્યાખ્યાઓ તરફ આગળ વધીએ. તો સંશોધનના ક્ષેત્રમાં ઘણા એવા પારિભાષિક શબ્દોનો ઉપયોગ થાય છે જેની સ્પષ્ટ સમજ કોઈ પણ પ્રકારની સંશોધન પ્રક્રિયાને સૈદ્ધાંતિક રીતે સમજવામાં ખૂબ ઉપયોગી થાય છે. કોઈ પણ વ્યાખ્યા જ્યારે આપણને મળતી હોય છે ત્યારે એમાં ઘણા બધા શબ્દોનો ઉપયોગ થાય છે. એ શબ્દોનો પારિભાષિક અર્થ જાણવો ખૂબ જ અગત્યનો છે. કયા પ્રકારના પારિભાષિક શબ્દો હોઈ શકે? તો કે ભાઈ, તાર્કિક નિશ્ચયાત્મકતા એટલે કે લોજિકલ પોઝિટિવિઝમ. હવે આ એક શબ્દ છે, એનો અર્થ શું થાય? તો કહી શકાય કે જ્યારે સંખ્યાત્મક સંશોધનોમાં આંકડાકીય પ્રદત્તોના વિશ્લેષણ એટલે કે ડેટાનું એનાલિસિસ અને અર્થઘટનને આધારે પરિણામો તારવવાની એવી તાર્કિક નિશ્ચયાત્મક રીત તરીકે આપણે એને જાણીએ છીએ. એટલે કે જે ડેટા મળ્યો છે આપણને, જે સંખ્યાત્મક ડેટા મળ્યો છે, એમાંથી રિઝલ્ટ આપણે જે ખેંચી કાઢીએ છીએ, આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તાર્કિક નિશ્ચયાત્મકતા. જેમાં મળેલા પરિણામોની પુનઃ ચકાસણી આપણે કરી શકીએ છીએ, એટલે કે એને વેરિફિકેશન આપણે કરી શકીએ છીએ. કારણ કે આપણને ડેટા આંકડામાં મળ્યો છે. જેમ કે કારણ તુલનાત્મક, સહસંબંધાત્મક કે વિકાસાત્મક સંશોધનો જેવા વર્ણનાત્મક સંશોધનોમાં અને પ્રાયોગિક સંશોધનોમાં સંશોધનના પરિણામોનું તેના વ્યાપ વિશ્વના સંદર્ભમાં સામાન્યકરણ કરવામાં આવે છે. આવા સંશોધનોના પરિણામો જેવા પરિણામો ફરીથી મળે છે કે નહીં, એને આપણે પુનઃ ચકાસીએ છીએ, અથવા તો આપણે પુનઃ ચકાસણી કરી શકીએ છીએ કે ભાઈ આપણને સેમ વિશ્લેષણ કર્યા પછી જવાબ મળે છે કે નથી મળતો. પ્રાયોગિક સંશોધનોમાં તો સંશોધનની વિશ્વસનીયતા વધારવા માટે પ્રયોગોનું પુનરાવર્તન પણ કરવામાં આવે છે. કારણ કે એક વખત પ્રયોગ કર્યો અને આપણને જે તારણ મળ્યું એને સંશોધક તરત માની લેતો નથી. એને વારંવાર એકનું એક પરિણામ પ્રાપ્ત થાય ત્યારે એ કોઈ નિશ્ચય ઉપર પહોંચે છે, તારણ ઉપર પહોંચે છે. આ તમામ પ્રક્રિયામાં અભ્યાસપાત્રમાં માપન હેઠળના લક્ષણોનું આંકડાકીય માપન કરીને અને આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને પરિણામો મેળવવામાં આવે છે. આ સમગ્ર કામ સંશોધક દ્વારા કરવામાં આવે છે. લોકો ફક્ત માહિતીદાતા તરીકે અથવા સંશોધનના અભ્યાસપાત્ર તરીકે વર્તન કરતા હોય છે. ત્યાર પછીનો શબ્દ છે દ્રશ્ય તથ્ય અથવા તો અદ્ભુત ઘટના અથવા તો ફિનોમિનન. અંગ્રેજી શબ્દ ફિનોમિનનનો અર્થ થાય છે અદ્ભુત ઘટના, આશ્ચર્યજનક ઘટના, દ્રશ્ય તથ્ય અથવા અસાધારણ માણસ, વસ્તુ કે બનાવ. જ્યારે આ શબ્દના પર્યાય કે અર્થ તરીકે ઘટના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો અર્થ કંઈક અસામાન્ય ઘટના, અસામાન્ય માણસ કે વસ્તુના સંદર્ભમાં અથવા દ્રશ્ય તથા તથ્યના સંદર્ભમાં થતો હોય છે. અવલોકન કરી શકાય અથવા જેમનું અવલોકન કરવામાં આવ્યું હોય તેવા કોઈ પણ તથ્ય એટલે કે ફેક્ટ, ઘટના એટલે કે અકરન્સ અથવા સર્કમસ્ટાન્સીસ, પરિસ્થિતિને ફિનોમિનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ એવી ઘટના, બાબત, વ્યક્તિ કે અનુભવ જે અસરકારક, પ્રભાવશાળી અથવા અસાધારણ હોય, કોઈ પણ ઉલ્લેખનીય કે અપવાદરૂપ વ્યક્તિ, પૂર્વ લક્ષણ
એટલે કે એની રિમાર્કેબલ ઓર એક્સેપ્શનલ પર્સન ઓર પ્રોડિજી, એ કોઈ પણ વસ્તુ, પરિસ્થિતિ, અનુભવ જેને અભ્યાસ પાત્રો દ્વારા અનુભવ આધારિત અને પોતાની સૂઝ મુજબ અર્થ આપવામાં આવ્યો હોય એને આપણે ફિનોમિનન કહીએ છીએ, જેનું બહુવચન ફિનોમિના એવું કહેવામાં આવે છે. પછી શબ્દ છે ઘટના ક્રિયા વિજ્ઞાન, એટલે કે ફિનોમિનોલોજી. ઘટનાઓનો વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઘટના ક્રિયા વિજ્ઞાન. તમે ઘટના ક્રિયા વિજ્ઞાનને પણ જો વ્યવસ્થિત રીતે શબ્દોનો અર્થ પકડીને સમજવાનો પ્રયત્ન કરશો તો પણ તમને ઘટનાની ક્રિયાનું વિજ્ઞાન, જ્યાં વિજ્ઞાન આવે ત્યાં ઊંડો અભ્યાસ કેવો હોવો જોઈએ? વૈજ્ઞાનિક હોવો જોઈએ. એટલે થઈ ગયું ફિનોમિનોલોજી. ઘટના ક્રિયા વિજ્ઞાન આધારિત પરિપ્રેક્ષ્ય એટલે ફિનોમિનોલોજીકલ પેરાડિઝમ. કોઈ પણ ઘટનાનો ઘટના ક્રિયા વિજ્ઞાનના સંદર્ભમાં જોવાની દ્રષ્ટિ એટલે ઘટના ક્રિયા વિજ્ઞાન આધારિત પરિપ્રેક્ષ્ય. ત્રિકોણીકરણ પ્રક્રિયા એટલે ટ્રાયંગ્યુલેશન પ્રોસેસ. માહિતી કે ડેટાની આપણે જ્યારે સત્યતા તપાસવી છે, બે કે તેથી વધુ સ્ત્રોતો કોઈ એક જ બાબત અંગે મેળવવામાં આવેલ પ્રદત્તનું એટલે કે ડેટાનું તુલનાત્મક વિશ્લેષણ કરવાની પ્રક્રિયા એટલે ત્રિકોણીકરણની પ્રક્રિયા. હવે આમ કરીએ એટલે કોઈ એક જ બાબત અંગે આપણને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી મેળવવામાં આવેલ પ્રદત્ત દ્વારા ઉલટ તપાસ થઈ શકે છે, એટલે કે જેને આપણે ક્રોસ વેરિફિકેશન કહીએ છીએ. એટલે કે માનો કે તમને કોઈ ડૉક્ટરે કોઈ બીમારી વિશે કહ્યું અથવા કોઈ ટેસ્ટ કરાવ્યો અને તમને કોઈ તારણો કહ્યા, તો તમે એ જ વસ્તુ કોઈ બીજી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીને અથવા તો એ જ ટેસ્ટ કોઈ બીજા ડૉક્ટરને બતાવીને ક્રોસ વેરિફિકેશન કરો છો કે ભાઈ જે માહિતી મળી છે એ કેટલી સાચી છે, એમાં કેટલી સત્યતા છે, એ આપણે વધારે સારી રીતે જાણી શકીએ છીએ અને આપણે આપણી મળેલ માહિતીની ખાતરી કરી શકીએ છીએ. મિત્રો, જેમ કે અભ્યાસ પાત્રોની તેમના વડીલ પ્રત્યેની ભાવના જાણવા માટે પાત્રોની વ્યક્તિગત મુલાકાત લઈ અને પ્રશ્નો આપણે પૂછીએ છીએ. એ ઉપરાંત આપણે એમનું અવલોકન પણ કરી શકીએ છીએ કે જેના આધારે આપણે એના વડીલો પ્રત્યેના જે વ્યવહાર છે એને આપણે જાણી શકીએ. એ સિવાય વડીલોની મુલાકાત આપણે લઈ શકીએ છીએ અને એમના અનુગામીઓ પ્રત્યે એટલે કે એમની પ્રજા જેમની પછી છે, બરાબર, એમની પ્રત્યે તેઓ કેવી ભાવના રાખે છે, તે સાથે કેવો વ્યવહાર કરે છે, એ આપણે એમને પૂછીને પણ જાણી શકીએ છીએ. પાત્રના નજીકના સગા સંબંધીઓ કે મિત્રોની મુલાકાત લઈને પણ આ અંગેની આપણે તપાસ કરી શકીએ છીએ. આમ સંશોધક જે છે એ એક જ માહિતી મેળવવા માટે અલગ અલગ સોર્સિસનો ઉપયોગ કરે છે અને પોતાને મળેલ માહિતીનું વિશ્લેષણાત્મક તુલના કરે છે અને એના આધારે કોઈ તારણો નક્કી કરે છે કે ભાઈ જે વડીલો પ્રત્યેની ભાવના છે એ કેવી છે એની ખાતરી કરે છે અને પછી પોતાને મળેલ પ્રદત્ત ડેટા ઉપર તે વિશ્વાસ મૂકે છે. આમ પોતાને મળેલ ડેટા એટલે કે પ્રદત્ત અંગે તે ઊંડી તપાસ કરે છે. હવે જે આપણે અહીંયા અત્યારે જે શીખ્યા, જે જોયું, એના આધારે તમને અહીં 2 પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નોનો તમે જવાબ તૈયાર કરજો મિત્રો, અને એની માટે તમને અહીં કેટલાક અમે રેફરન્સ પણ આપેલા છે, એ પણ તમે વિસ્તારપૂર્વક વાંચી શકો છો. મિત્રો, આજની કડીમાં આપણે અહીંયા રોકાઈએ છીએ. આવતી કડીમાં ફરી પાછા મળીશું. ધન્યવાદ.